દરિયાઓના રંગમાં ભંગ પાડી શકે છે। આગામી 48 કલાક ગુજરાતમાં ભારે છે ત્યારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને પ્રથમ નોરતે નવસારીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સુરત, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। નવરાત્રીના પહેલા 2 દિવસ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે ત્યારે આજે નવસારી, સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે તાપી અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 7 दिन तक गुजराती सौराष्ट्र कच्छ में बारिश रहेगी। लगभग फेयरली वाइड स्प्रेड गुजरात रीजन में एक्सपेक्टेड करें, साउथ गुजरात रीजन में और सौराष्ट्र में स्कैटर्ड से लेकर आइसोलेटेड बारिश है। तो जो डे 1 और डे 2 है यानी कि आज और कल, इसमें हमने भारी वर्षा रखी है साउथ गुजरात रीजन में, जिसमें भरूच, सूरत, नवसारी है, तापी है, नर्मदा है। और कल थोड़ा सा वो नीचे भी एक्सपेक्ट कर रहे हैं जिसमें नवसारी, वलसाड़ होगा, दादर नगर हवेली। थंडरस्टॉर्म की बात करें तो डे 1 और डे 2 में गुजरात रीजन सौराष्ट्र कच्छ दोनों में थंडरस्टॉर्म की हुई है। साथ में गस्टी में भी एनीथिंग हुई है 30 से 40 किलोमीटर प्रति घंटे।